હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હું નિશાંત કતીરા ફરીથી સ્વાગત કરું છું તમારું કતીરા ક્લાસીસમાં. આ વિડીયોમાં ત્રણેય સમ મોસ્ટ આઈએમપી બોર્ડની એક્ઝામમાં પૂછાયેલા સમ્સ આપણે શીખવાના છીએ. શું કરશો તમે લોકો? જાતે કરશો કે એ જ તમને આવડે છે એ પણ જોયા કરશો અને ટાઈમ પાસ કરીને વિડીયો વચ્ચેથી મૂકીને ભાગી જશો? સાચું કહેજો, શું કરવું છે તમારે? એક્ઝામમાં માર્ક્સ લેવા છે ને આઈએમપી સમ્સના, તો વિડીયો જોવાનું હું નથી કહેતો, જાતે સમગણો. જેટલી વારમાં વિડીયો તમે જોઈને પૂરું કરશો ને ત્યાં સુધીમાં તમે આ 3 સમ્સ ગણી પણ લેશો, થઈ પણ જશે તમારાથી. ઓકે, ખાલી હું ઉપરથી સમજાવી દઉં તમને કેવો સમ કેવી રીતે થશે, એટલે તમને થોડું કોન્ફિડન્સ રહે. ઓકે, તો દાખલા નંબર 4, એક સમાંતર શ્રેણી આપેલી છે. આ શ્રેણીના કેટલા પદોનો સરવાળો 636 થાય? જુઓ, શ્રેણી આપેલી છે એટલે પહેલા તફાવત શોધશો એટલે ડી મળશે. શ્રેણીમાં પહેલું પદ એ કહેવાય, તો એ અને ડી થઈ ગયા. સરવાળો આપેલો છે 636. શોધવાનું શું છે? કેટલા પદોનો સરવાળો. કેટલા પદ હોય એટલે n શોધવાનું. તમને ખ્યાલ છે? યાદ શું રાખવાનું છે તમારે? જ્યારે સમાંતર શ્રેણીમાં સરવાળો આપેલો હોય અને n શોધવાનું હોય તો અવયવ પડશે. બીજા ચેપ્ટર બહુપદીમાં આપણે જે અવયવ પાડતા હતા, બસ એ જ અવયવનો ઉપયોગ અહીં થશે. સમજી ગયા? અવયવ તમને આવડે છે, ટ્રાય કરશો. ઓકે, અને સમ નંબર 5 અતિશય સહેલો દાખલો છે, 1 મિનિટની અંદર પૂરો થઈ જશે, 3 માર્ક મળશે અને પૂછાયેલો છે બોર્ડની એક્ઝામમાં. અને સમ નંબર 6 પણ બહુ સહેલો, 1 મિનિટની અંદર પૂરો થઈ જશે. બસ કરો, ચલો. સ્ક્રીન ઉપર તમે સમ જોઈ શકો છો અને સમ ગણી લો નોટબુકમાં, મારાથી પહેલા થઈ જશે. શ્રેણી આપેલી છે, કેટલા પદોનો સરવાળો 636 થાય? સૌથી પહેલા ડી શોધશું આપણે, તફાવત a2 - a1. બીજું પદ 17, પહેલું પદ 9, 17 માંથી 9 જાય એટલે 8. પહેલા લિસ્ટ કરી લઈએ. a બરાબર પહેલું પદ, ડી હમણાં જ મળ્યું 8, SN આપેલું છે 636 અને n આપણે શોધવાનું છે. ઓકે, SN નો મોટો સૂત્ર SN ની કિંમત 636, n we have to find. Value of a is 9, 2 into 9, n we don't know, d is 8. ચલો હવે શું સર? આ 636 અને 2 નો ગુણાકાર કરો. વેરી ગુડ. 636 ગુણ્યા 2 1272. આ બંનેનો ગુણાકાર 18. સર આ કૌંસ ખોલી નાખો. ક્યાં બાત હે, આવડે છે હો બધું તમને. હવે શું સર? આ અંદર 18 ને 8 ભેગા કરી નાખો તો 18 - 8 એટલે 10. હવે સર આ કૌંસ ખોલી નાખો, n આખા કૌંસને ગુણશે. જોરદાર છો તમે લોકો. 8n વર્ગ વત્તા 10n. હવે સર અવયવ પાડવા છે, બધા પદને એક જગ્યાએ ભેગા કરીએ જમણી સાઈડ. 1272 ને જમણી સાઈડ લઈ આવો અને નિશાની બદલી નાખો. વેરી ગુડ. હવે સર આને આપણે ધ્યાનથી જોઈએ છીએ ને તો આ સ્મોલ થઈ શકે છે અને આગળ જતા ગણતરી આપણી થોડીક ઈઝી થઈ જશે. ઓકે, તો પહેલા આને આપણે સ્મોલ કરી નાખીએ. કોમન નીકળે છે 2. ઓકે, તો 2 ને કોમન કાઢીએ. 2 ના ટેબલમાં 8, 2 ચોક, 2 ગુણ્યા 5 10n અને 636 દૂ 1272. હવે 2 ને 0 ની નીચે લઈ આવીએ. આ 2 હેરાન કરશે નહીં તો એને આપણે કાઢી જ નાખીએ, દૂર જ કરી નાખીએ. 0 ભાગ્યા 2 શું થઈ જાય? 0 થઈ જાય ને. એટલે 0 બરાબર 4n² + 5n - 636. હવે ફેક્ટર્સ અવયવ પડશે. ક્યાં પડશે? બીજા ચેપ્ટર બહુપદીમાં જે ભણતા હતા એ. કેમ કરશું? આગળ જો કોઈ સંખ્યા હોય તો આ પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા ભેગી કરી નાખવાની, ગુણાકાર કરી નાખવાનો. 636 ગુણ્યા 4 કેટલા થાય? 4 છક 24 ના 4 વધી 2 4 તેરી 12 ને 2 14 ના 4 વધી 1 4 છક 24 ને 1 25. 2544. 2544 ના એવા બે ભાગ પાડો
કે બાદબાકી કરીએ તો 5 મળે. 2544 ના એવા બે ભાગ કરો કે બાદબાકી કરીએ તો 5 મળે. મને નથી ખબર, રિયલી આઈ ડોન્ટ નો. કેમ કરશું? અટકી ગયા છીએ તો. અવિભાજ્ય અવયવ પહેલો ચેપ્ટર યાદ છે ને? અવિભાજ્ય અવયવથી કોઈ પણ અઘરા અઘરા અવયવ આપણે મેળવી શકીએ છીએ. 2544 ટુકડા કરતા જાઓ. 1272 દુ 2544, પછી 1272 ના અડધા 636 દુ, 636 ના અડધા 318 દુ, 318 ના અડધા 159 દુ, 159 માં પાછળ 9 છે, એકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ નહીં થાય, અડધા નહીં થાય, 3 વડે થશે. 53 તેરી અને 53 પોતે અવિભાજ્ય છે એટલે 53 એકા 53. ઓકે, તો બસ આ અવયવ પડી ગયા. હવે આ બધા અવયવને આપણે બે ગ્રુપમાં વહેંચી નાખશું. એવી રીતે વહેંચશું કે બાદબાકી કરીએ તો 5 થાય. ધ્યાનથી જોશો તો ખબર પડશે તમને કે આ બધા નંબર્સને ભેગા કરી નાખો અને 53 નો અલગ ગ્રુપ રાખી દો. 2 દુ 4 દુ 8 દુ 16 તેરી 48. તો આ 48 એક ગ્રુપ, 53 બીજો ગ્રુપ. 53 માંથી 48 બાદ કરો એટલે કેટલા મળશે? 5 મળી જશે. થઈ ગયું. 53 અને 48 છેડા ઉપર માઇનસ છે, નિશાનીનો નિયમ. છેડા ઉપર માઇનસ હોય તો વિરુદ્ધ નિશાની, છેડા ઉપર પ્લસ હોય તો સમાન નિશાની. ઓકે, તો વિરુદ્ધ નિશાની આવશે. આ નિશાની મોટી સંખ્યાને લાગુ પડશે. 5n નહીં લખીએ, એની જગ્યાએ +53n અને -48n લખશું. બે ભાગ પાડી નાખીએ, કોમન કાઢી. 53 તો અવિભાજ્ય નંબર છે, કોમન તરીકે નહીં નીકળે, પણ n કોમન નીકળશે, બીજો કોઈ નંબર કોમન નહીં નીકળે. તો 4n + 53 અને આ સાઈડ 12 કોમન નીકળશે. કૌંસની આગળ માઇનસ હોય તો અંદર નિશાની બદલવી પડે એટલે માઇનસની જગ્યાએ પ્લસ કરે. ઘણાને થશે તમારામાંથી કે સર તમે આટલું ઇઝીલી કેમ 12 ને કોમન કાઢી નાખ્યું? 48 ને 636 માં 12 કોમન નીકળશે એ તમને કેમ તરત સૂઝી આવી? તો જુઓ, એમ કઈ મને પહેલેથી ખબર ન હતી, પણ મેં શું વિચાર્યું, બંને કૌંસ સરખા જોઈએ. ઓકે, અહીં 4n + 53 હતા તો અહીં પણ 4n + 53 જ લખવાના છે. તો 48 કેમ બને? 4 તો છે આપણી પાસે, તો 12 ચોક 48 થાય ને. તો આપણે 12 ને કોમન કાઢશું તો 12 ચોક 48 થઈ જશે. તો મેં આવી રીતે વિચાર્યું. ઓકે, પહેલેથી મેં ગોખેલું નતું. આ સમજાય છે તમને? એમ કે સરે ગોખેલું હશે પહેલેથી, સર સમ જોઈને આવ્યા હશે, યાદ કરીને આવ્યા હશે, એવું કંઈ નથી. આ ખબર પડી જાય છે પ્રેક્ટિસના લીધે. તમારાથી પણ થઈ શકે છે. કોમન કૌંસ એક વખત, બાકી બચ્યા એ બીજા કૌંસમાં. બંને માટે 0 લાગુ પડશે. +53 પાછળ જવા દો, -4 જશે છેદમાં, અને આ સાઈડ n બરાબર +12. તમને ખ્યાલ છે કે n ની કિંમત ક્યારે માઇનસમાં ન હોવી જોઈએ અને અપૂર્ણાંકમાં પણ ન હોવી જોઈએ. સો ધીસ વેલ્યુ ઇઝ નોટ પોસિબલ. શક્ય નથી આ નંબર. n ની કિંમત -53/4, એટલે n ની કિંમત આપણને મળી +12. સમ ઓવર. જબરદસ્ત સમ હતો. બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે આ સમ, અને બહુ રેર સ્ટુડન્ટ એવા છે કે જે આ સમ ગણી શકે છે. બધાના કામનું નથી. છતાં હું ઈચ્છું છું કે આપણી ચેનલ ઉપર ભણતા દરેકે દરેક વિદ્યાર્થીથી આ સમ થઈ જાય. ઓકે, થશે ને તમારાથી? કમેન્ટમાં મને કહેજો. અને હવે નેક્સ્ટ સમ, દાખલા નંબર 5. રેસ લગાવશું આપણે. ઓકે, કોણ પહેલા થાય? સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5, અંતિમ પદ 45, સરવાળો 400 છે. હજી સ્ટાર્ટ નથી કર્યો. 1 2 3 બોલીશું પછી સ્ટાર્ટ કરવાનું છે લખવાનું. તો પ્રથમ પદ 5, અંતિમ પદ 45, સરવાળો 400 છે. શ્રેણીના પદોની સંખ્યા અને સામાન્ય તફાવત શોધો. પહેલા લિસ્ટ કરી લઈએ પછી રેસ સ્ટાર્ટ કરી. પ્રથમ પદ એટલે a, અંતિમ પદ એટલે l. l અને an સરખા હોય, ખ્યાલ છે ને? સરવાળો એટલે SN.
n શોધવાનું છે અને d શોધવાનું છે. હવે કરીએ સ્ટાર્ટ. 1 2 3 ગો. l આપેલું છે, અંતિમ પદ sn પણ છે, a પણ છે. sn નો નાનો સૂત્ર કામ આવશે n/2 કૌંસમાં a પ્લસ l. a છે 5, l છે 45. આ બંનેનો ગુણાકાર કરી શકો છો, પણ રેવા દો હમણાં. આ બંનેનો સરવાળો કરો 50. હવે જો કટ થઈ ગયા. ઓકે, તો 400 બરાબર 25n. n ગુણ્યા 25 એટલે 25n. n એકલો કરીએ તો 25 જાય છેદમાં 25 ગુણ્યા 16 400 થાય. ઓકે, n મળી ગયું. હવે d કેમ શોધીએ? l એટલે an ની કિંમત છે ને આપણી પાસે, તો બસ an ના સૂત્રથી d મળશે. a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. an 45, a 5, n મળી ગયું છે 16. d શોધવાનું છે 15d. અચળ પદને આગળ ભેગા કરો, 5 આવશે આગળ એટલે માઇનસ. d વાળો પદ એકલો થાય. 5 ના ટેબલમાં આવશે 5 8 40 ને 5 તેરી 15. ભલે અપૂર્ણાંકમાં આવે છે, કઈ વાંધો નહીં, આવી શકે d ની કિંમત અપૂર્ણાંકમાં. 8/3 સમ ઓવર. કોણ જીત્યો, હું કે તમે? સાચું કહેજો કમેન્ટમાં. અને આ મોસ્ટ આઈએમપી સમ છે, એક થી વધારે વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો સમ છે, અને તમે જોઈ શકો છો કેટલું ઈઝી છે. નેક્સ્ટ સમ એ પણ આના જેવો જ ઈઝી છે, એમાં પણ રેસ લગાવશું આપણે. સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350 છે. તફાવત 9 છે. કેટલા પદ હશે અને સરવાળો કેટલો? પહેલા લિસ્ટ કરીએ પછી રેસ સ્ટાર્ટ કરીએ. a છે 17, અંતિમ પદ l છે 350, એટલે કે an પણ 350 થાય. તફાવત 9, d આપી દીધું છે આપણને. n શોધવાનું છે અને sn શોધવાનું છે. કેમ કરશું? પહેલા એ નક્કી કરી લઈએ, પછી રેસ ચાલુ કરી. તો sn નો ડાયરેક્ટ સૂત્ર કામ નહીં આવે, કારણ કે આપણી પાસે n પણ નથી ને sn પણ નથી. બે કિંમત ખૂટતી હોય ને તો એ સૂત્ર કામ ન આવે. તો પહેલા આપણે n શોધશું, પછી sn નાના સૂત્રથી શોધશું. n શોધવા માટે an નો સૂત્ર કામ આવશે. તો પહેલા an ના સૂત્રથી n મળશે, n મળી જાય. sn ના નાના સૂત્રથી sn ની કિંમત મળશે. સ્ટાર્ટ કરીએ. 1 2 3 ગો. કૌંસ ખોલીએ. 9n માઇનસ 9, બધા જ અચળ પદ આગળ. નિશાની બદલી નાખવાની, સ્થાન બદલે તો નિશાની બદલે. 350 માંથી 17 જાય એટલે 333. 333 માં 9 ઉમેરો 342. n ને એકલો કરો, 9 જશે છેદમાં 342 ભાગ્યા 9. 9 ચોક 36 કામ નહીં આવે. 9 તેરી 27, 34 માંથી 27 જાય એટલે 7, ઉપરથી ઉતાર્યા 2, 9 અઠા 72. તો 38 થી કટ થાય છે. n ની કિંમત મળી ગઈ 38. અને હવે sn નો નાનો સૂત્ર n/2 કૌંસમાં a પ્લસ l. n હમણાં જ મળ્યા 38, એ આપણી પાસે હતા 17, l પણ આપણી પાસે છે 350. આ કટ થાય છે, કરી નાખો. 19 દુ 38. અને આ બંનેનો સરવાળો, આ સરવાળો છે, ગુણાકાર નથી. 350 ને 17 367. અરે, રેસ જીતવા માટે બહુ ઉતાવળ કરું છું. ઓકે, અહીં ગુણાકારનો સંબંધ છે 367 ગુણ્યા 19. 7 9 63 ના 3 વધી 6, 9 6 54 ને 6, 60 ના 0 વધી ચડી 6,
9 તેરી 27 ને 6 33 6973 આ છે આપણો એસએન અને આ સાથે આપણો સમ પૂરો. એન પણ મળી ગયું એએન ના સૂત્રથી અને ત્યારબાદ એસએન નાના સૂત્રથી શોધી લીધું. કોણ જીત્યું? આઈ હોપ કે તમે જીત્યા હશો. તો 3 સમ બહુ ઇન્ટરેસ્ટિંગ, બહુ ઇમ્પોર્ટન્ટ આપણે ભણ્યા આ વિડીયોમાં. ફરી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ સમ સાથે. ઓલ ધ બેસ્ટ.